मेरे भाई बहन शास्त्र મને તમને સમજાવે છે ચાર ફેરામાં આખું જીવન આવી જાય પણ કળિયુગની અંદર આ ફેરા પણ હવે અવળા થયા છે બહુ દુઃખ સાથે કહેવું પડે मेरे भाई बहन वर અને કન્યાનું લગ્ન થાય એમાં પહેલો ફેરો ફરે એમાં પુરુષ આગળ કન્યા છે એ પાછળ એક ફેરો ફરે એ ફેરો શેનો છે એ ફેરો મેરે ભાઈ બહેન ધર્મનો ફેરો છે દીકરા દીકરીનું લગ્ન થાય અને દુલ્હા દુલ્હન ફેરા ફરે એમાં પહેલો ફેરો છે એ ધર્મનો ફેરો છે ધર્મનો ફેરો ફેરવી અને જે ગોર મહારાજ હોય જે આચાર્ય હોય એ વર કન્યાને એવું કહે છે કે તમારો પહેલો ફેરો છે એ ધર્મનો ફેરો છે અને ધર્મના ફેરામાં કોણ આગળ वर આગળ કન્યા પાછળ પુરુષને ગોર બાપા એવું કહે છે કે હે પુરુષ તું વિવાહ ગ્રંથિથી જ્યારે જોડાઈ જા ત્યારે તારો પહેલો ફેરો છે એ ધર્મનો ફેરો છે અને હે પુરુષ ધર્મના ફેરામાં તારે આગળ રહેવાનું છે કન્યા પાછળ પણ હવે આજકાલ કલિયુગ છે કલિયુગની અંદર આ ધર્મનો ફેરો ઉલટો થઈ ગયો છે ઇધર પહેલા ફેરામાં કોણ આગળ હોય પુરુષ અને કન્યા છે એ પાછળ હોય સ્ત્રી છે એ પાછળ હોય પણ આજકાલ આ ફેરાની અંદર ઉલટું થઈ ગયું છે ધર્મની અંદર જ્યાં જ્યાં ધર્મના કાર્યો થતા હોય મંદિરોની અંદર કઈ કાર્ય થતા હોય ધર્મનું કાર્ય થતું હોય ભગવાનનું કાર્ય થતું હોય એમાં તમે જો પુરુષોની સંખ્યા અને બહેનોની સંખ્યા જોઈ લો એટલે ખબર પડે આમાં કઈ બહુ મારે પ્રકાશ પાડવાની જરૂર નથી નહીતર પહેલા ફેરાની આગળ પુરુષ આગળ હોય છે ધર્મની અંદર આગળ રહેવાનું કીધું છે સત્યમ વદ ધર્મમ ચર હે પુરુષ તારું લગ્ન થાય છે તો ધર્મના ફેરાની અંદર તું આગળ રહેજે પણ કળયુગની અંદર હવે આ બધું ઘટતું ગયું છે અને તમે જ્યાં જોવો ત્યાં ધર્મનું કાંઈ કાર્ય હશે ત્યાં શક્તિ જ આગળ હશે તમે જોજો આ છે પહેલો ફેરો બીજો ફેરો છે એ શેનો છે બોલે બીજા ફેરાની અંદર પણ પુરુષ આગળ સ્ત્રી પાછળ આ ફેરો છે એ અર્થનો ફેરો છે દીકરા દીકરીનું લગ્ન થાય ત્યારે ગોર મહારાજ મને તમને સૂચવે છે કે બીજા ફેરાની અંદર પુરુષ આગળ એટલે કે હે પુરુષ તું અર્થ પ્રધાન બની અને ગમે ત્યાંથી કમાઈ અને લાવ તારા ઘરની જે આવેલ સ્ત્રી એટલે કે એ લક્ષ્મી છે તે કમાયેલું ધન તારા લક્ષ્મી સ્વરૂપા તારા પત્નીના હાથની અંદર આપ અને એ પછી વિગતે વાપરે પધાર બાપા આવો આ ધર્મનો બીજો ફેરો છે અને ધર્મના ફેરાની અંદર આપણે શીખવાનું છે શું બોલે બીજા ફેરાની અંદર પુરુષ આગળ હોય તો પુરુષને કમાવાનું છે અને આવનાર જે લક્ષ્મી સ્વરૂપા સ્ત્રી છે જે પત્ની છે એને વિગતે વાપરવાનું છે તો હવે આ ફેરામાં કંઈક ઉલટું થઈ ગયું હોય એવું લાગે છે
તમે જો આજની બહેનો છે એ કમાવા માંડી છે, આજની બહેનો છે એ નોકરી કરવા લાગી છે, આજની બહેનો છે એ પુરુષ સમોવડી બની, બહુ સરસ. અને આ સાંપ્રત સમયની અંદર આ વસ્તુ જરૂરી છે. પણ એનો અર્થ એ નથી કે ઘરની સ્ત્રી કમાતી હોય તો પુરુષ બેઠો બેઠો ખાય, નહીં. અને આ કળયુગની અંદર તો બાપ એવું છે, આ મોંઘવારીની અંદર એવું છે, અત્યારે આજે આ સમય ચાલી રહ્યો છે, એમાં જો બધાય નહીં કમાય ને તો ઘરનું પૂરું નહીં પડે, આવું છે. પણ આજકાલ ક્યાંક ક્યાંક આપણને જોવા મળે છે કે ધર્મના ફેરાની અંદર પણ બહેનો આગળ, અર્થના ફેરાની અંદર પણ બહેનો આગળ છે. પછી ગોર મહારાજ ત્રીજો ફેરો ફરવે છે, એનું નામ છે કામનો ફેરો. કામના ફેરાની અંદર પુરુષ આગળ, સ્ત્રી પાછળ. એવું સૂચન કરે છે કે હે જીવ, આજથી તમે બંને એક થાવ છો. તો કામના ફેરામાં પણ મેરે ભાઈ બહેન એવું છે કે પુરુષ આગળ રે, પધારો બાબુ આવો, સ્ત્રી પાછળ રે. આ ફેરા દ્વારા મેરે ભાઈ બહેન ગોર મહારાજ આપણને સૂચન કરે છે કે હે જીવ, તારું લગ્ન થઈ જાય પછી સફળ દાંપત્ય જીવનમાં વંશ વેલો વધારવાનું કામ તારું છે. આપણી પેઢી આગળ ચાલે, આપણો વંશ વેલો આગળ ચાલે, એ કામ તારું છે. ઈ ફેરો છે, ઈ કામનો ફેરો છે. હા, અને ચોથો ફેરો મેરે ભાઈ બહેન મોક્ષનો ફેરો છે. મોક્ષના ફેરાની અંદર જે દુલ્હન છે, જે લગ્ન કરનાર બેન છે, એને આગળ લઈ લેવામાં આવે, પુરુષને પાછળ લઈ લેવામાં આવે. શા માટે? બોલે આ ફેરો છે એ મોક્ષનો ફેરો છે. અને મોક્ષના ફેરામાં શીખવાનું આપણે ઈ છે કે મોક્ષના ફેરામાં સ્ત્રી આગળ. એનો અર્થ શું થાય? બોલે સફળ લગ્ન જીવન જીવી અને આપણું આખું પૂર્ણ થાય ત્યારે સર્વપ્રથમ જવાનો જેદી વારો આવે ઉપર, તેથી સર્વપ્રથમ લીલી ચુંદડી ઓઢી અને પોતે નીકળી જાય. પુરુષનું મૃત્યુ બાદમાં થાય. આ મોક્ષનો ફેરો છે. પણ આજકાલ તમે જુઓ એમાંય અવળું થઈ ગયું છે. અવળું થઈ ગયું એની પાછળનું કારણ આપણા વ્યસનો છે. આજકાલનું યુવાધન વ્યસન ઉપર એટલું બધું ફસાણું છે કે આજકાલના યુવાનો ન પીવાનું પીવે છે, ન ખાવાનું ખાય છે, અને જેને કારણે થઈ અને નાના મોટા રોગો થાય છે. અને રોગોના લીધે તમે જો આપણે આ બાજુ તો બહુ સારું છે. આ દુનિયાના અમુક છેડાઓની અંદર જ્યારે અમે કથા કરવા જઈએ છીએ ને, ત્યારે નાની નાની વિધવા દીકરીઓ અમારી પાસે આવે છે કે અમારો પતિ શરાબ પી પી અને મૃત્યુ પામ્યો. બાપુ, આ ન થાય એટલા માટે સત્સંગના આયોજન છે. આ વસ્તુ ન બને એટલા કંઈક શીખી લો, કંઈક જાણી લો, કંઈક લેવાય તો લઈ લો. આજકાલનું આપણું યુવાધન નશાની અંદર જ્યારે બરબાદ થઈ રહ્યું છે, અને નશામાં લોકો મૃત્યુ પામે છે. નાની નાની દીકરીઓ વિધવા જીવન જીવે છે.